રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા। જ્યારે આકરા તાપથી બચવા લોકો ટોપી, ચશ્મા અને સ્કાર્ફનો સહારો લઈ રહ્યા છે। ઉનાળાની આ આકરી શરૂઆતને પગલે બજારમાં ગોગલ્સ અને કેપની માંગમાં તોતિંગ વધારો થતા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ખાસ કરીને વાહન ચાલકો અને યુવાનોમાં આ વસ્તુઓનું આકર્ષણ વધ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હીટવેવની આગાહી કરી હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતું પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે, જેના કારણે હાલ સમગ્ર શહેર ગરમી સામે રક્ષણ મેળવવાના વિવિધ ઉપયોગમાં વ્યસ્ત જણાય છે। जो है ઉનાળાની સીઝન આ વખતે થોડી સારી દેખાય છે। કેવું અત્યારે છે કે વસ્તુ પ્રોટેક્શન માટે લોકો પ્રોટેક્શન માટે ચશ્મા, ટોપી ને રૂમાલ, આ ટાઈપના રૂમાલ આવે ને વ્હાઈટ। વાત કરીએ તો અત્યારે બજાર કેવી છે? બજાર તડકાના હિસાબે થોડી સારી છે। લોકો શું ડિમાન્ડ કરી રહ્યા છે? વધારે લોકો ડિમાન્ડ કરીએ ચશ્માની ડિમાન્ડ કરીએ, બ્લેક કલરના ચશ્મા જાજા છે તડકાના હિસાબે।